નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. લાસ્ટ 16મા લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 4, 5, 6 અને 7 સાતમું ઉદાહરણ મેં તમને હોમવર્કમાં આપેલું છે. આજે આપણે એના પછી નેક્સ્ટ બે મોસ્ટ આઈએમપી ઉદાહરણની ચર્ચા કરવાની છે. ઉદાહરણ મોટા છે, 4 કે 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા આઈએમપી છે. એટલા માટે ખૂબ જ વ્યવસ્થિત રીતે એની રકમ શું કહેવા માગે છે એ સમજવાનું છે. તો પેલું ઉદાહરણ આજનું એટલે કે ઉદાહરણ નંબર 8 ખાસ જોજો. 7.8 ચાલો, આ ઉદાહરણ છે એ 4 માર્ક્સની અંદર ખૂબ જ અગત્યનું છે. રકમ ખાસ જોજો. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલા બે છરી ધાર પર ગોઠવેલ છે. એટલે કે આકૃતિ દ્વારા સમજીએ તો ઉદાહરણ તરીકે ધારો કે આ 70 સેન્ટીમીટર લાંબો કોઈ સળિયો છે. એ સળિયાની લંબાઈ એટલે કે બે છેડાને એ અને બી વડે દર્શાવ તો એની કુલ લંબાઈ એ બી બરાબર અહીંયા લખતા જાય. સળિયાની લંબાઈ એ બી બરાબર 70 સેન્ટીમીટર છે. બીજું આપણને શું આપ્યું છે? સળિયાનું દળ. તો જોવો જોઈએ, આ સળિયો સમાંગ સળિયો છે તો એનું સમગ્ર દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પાસે હોય. એ દ્રવ્યમાન કેન્દ્ર એટલે એનું ગુરુત્વ કેન્દ્ર જ કહેવાય. એને હું જી વડે દર્શાવું તો એ સમગ્ર દળનું વજન બળ નીચેની તરફ લાગતું હોય ડબલ્યુ. ચાલો, તો સળિયાનું દળ આપણને આપ્યું છે. સળિયાનું દળ એમ બરાબર 4 કિલોગ્રામ. તો વજન બળ ડબલ્યુ બરાબર એમ જી પરથી મળશે. જી બરાબર 9.8 લેશું. ચાલો, હવે એને શું કીધું? એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર, છેડો આ બાજુથી 10 અને આ બાજુથી 10 સેન્ટીમીટર દૂર પર ગોઠવેલા એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ દળના. હવે જો પેલા છરીધાર દોરી લઈ. છેડા એ થી 10 સેન્ટીમીટર દૂર અહીંયા એક છરીધાર, નાઇફ એજ યાદ કરજો, ઉચ્ચાલન વાળો પ્રશ્ન. અને આ બાજુ 10 સેન્ટીમીટર દૂર એક નાઇફ એજ. હાલો, આ નાઇફ એજને હું K1 કહી દઉં અને આને હું K2 કહી દઉં. તો જોવો જોઈએ આકૃતિ પરથી AK1 બરાબર BK2 બરાબર 10 સેન્ટીમીટર દૂર કીધું છે એટલે એનું અંતર કેટલું હોય? 10 સેન્ટીમીટર. બીજું અંતર આપણે શું કીધું છે કે સળિયામાં કોઈ પણ એક છેડાથી, છેડા એ થી લ્યો તોય ભલે અને છેડા બી થી લ્યો તોય ભલે. તો આકૃતિ પરથી જોવો જોઈએ એજી અને બીજીનું અંતર કેટલું થાય? એજી ઇઝ ઇક્વલ ટુ બીજી. કુલ કેટલું છે? 70 સેન્ટીમીટર. તો એજી બરાબર 35 સેન્ટીમીટર અને બીજી બરાબર પણ 35 સેન્ટીમીટર થાય. હવે શું કીધું કે સળિયાના કોઈ પણ એક છેડાથી 30 સેન્ટીમીટર, સળિયાના હાલો એ છેડાથી 30 સેન્ટીમીટર, ધારો કે અહીંયા એક 6 કિલોગ્રામનો દ્રવ્યમાન લટકાવેલો છે. તો એ 6 કિલોગ્રામના દ્રવ્યમાનને હું અહીંયા પી બિંદુ નામ આપું. પી બિંદુ નામ આપું તો પી બિંદુ એ 6 કિલોગ્રામ M1 બરાબર 6 કેજી નું દળ લટકાવ્યું છે. તો એપી અંતર કેટલું થાય? જો એજી 35 સેન્ટીમીટર હોય તો એપી કેટલું થાય? 30 સેન્ટીમીટર છે તો પીજી 5 સેન્ટીમીટર થવાનું. આ બધા જ અહીંયા અંતરો લખતું જાઉં છું. આકૃતિ પરથી આકૃતિ
પરથી છેડા એ થી 30 સેન્ટીમીટર અંતરે પી બિંદુએ છેડા એ થી 30 સેન્ટીમીટર અંતરે પી બિંદુએ M1 બરાબર 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવતા, હાલો પદાર્થ લટકાવો તો એનું વજન બળ કેટલું થશે? W1. તો W1 બરાબર M1G જેટલું થાય. અહીંયા W બરાબર mg જેટલું, એ ખાસ જોજો, આ W બરાબર mg અને અહીંયા લખું છું W1 જેટલું થાય. નીચેની તરફ વજન બળ લાગે. હાલો આકૃતિ પરથી અંતરની વાત કરીએ તો શું થશે? અંતર AP બરાબર 30 સેન્ટીમીટર હોય તો PG કેટલું થાય? 5 સેન્ટીમીટર થાય ને. 35 - 30 બરાબર 5 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું શું કીધું જોવો જોઈએ. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. છરીધાર પર લંબ પ્રતિક્રિયા બળ લાગતા હોય ને, આગળ ભણી ગયા. હાલો K1 નાઇફ એજ ઉપર લંબ પ્રતિક્રિયા બળ ઉપરની તરફ ધારો કે R1 લાગે છે. K2 ધાર પર લંબ પ્રતિક્રિયા બળ ધારો કે R2 ઉપરની તરફ લાગે છે. તો આથી આ સળીઓ સંતુલન સ્થિતિમાં રહે એના માટેની બે શરતો આપણને ખબર છે. એના માટેની બંને શરતો આપણને ખબર છે. આટલું રકમમાં આપણને આપ્યું છે. તો આપણે R1 અને R2 શોધવાનું કીધું છે. તો R1 અને R2 શોધવાના છે. લંબ પ્રતિક્રિયા બળો શોધવાના છે. ચાલો લંબ પ્રતિક્રિયા બળ શોધવા માટે આપણે શું કરવાનું? તો કે આપણે આગળ ભણી ગયા ઉચ્ચાલન માટે પદાર્થનું બંને પ્રકારનું સંતુલન જરૂરી છે. તો ચાલો લંબ પ્રતિક્રિયા બળ શોધવા માટેની પ્રક્રિયા આપણે જોઈએ. તો શું કરવું જોઈએ? તો કે પદાર્થ પહેલા તો કેવા સંતુલનમાં હોવો જોઈએ? સ્થાનાંતરિત સંતુલનમાં. ચાલો સ્થાનાંતરિત સંતુલનમાં હોય એના માટેની શરત આપણે ભણી ગયા. તો જોવો જોઈએ, આપેલ સમાંગ સળીઓ સ્થાનાંતરિત સંતુલનમાં હોય તે માટે સ્થાનાંતરિત સંતુલનમાં હોય એના માટે શું લખી શકાય? તો કે ઉપરની તરફ બંને બાજુ લાગતા લંબ પ્રતિક્રિયા બળ R1 અને R2 એ કેના જેટલા થવા જોઈએ? નીચેની તરફ લાગતા વજન બળ જેટલા થવા જોઈએ. માટે આકૃતિ પરથી R1 વત્તા R2 બરાબર બંને કયા વજન બળ લાગે? W1 વત્તા W1 પ્લસ W. માટે R1 વત્તા R2 બરાબર W1 એટલે શું છે? 6 કિલોગ્રામ. નીચેની તરફ જે દળ લટકાવેલું છે એ 6 કિલોગ્રામ. તો એનું વજન બળ કેટલું થાય? M1G વત્તા M2 અથવા mg. W એટલે mg. ચાલો તો માટે R1 વત્તા R2 બરાબર M1 વત્તા M ગુણ્યા G. હાલો M1 વત્તા M એટલે 6 ને 4 10. તો R1 વત્તા R2 બરાબર 6 કિલોગ્રામ વત્તા 4 કિલોગ્રામ અને G 9.8 લઉં. અહીંયા લખી નાખું છું કે G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેતા. તો 6 ને 4 10 ગુણ્યા 9.8 એટલે R1 વત્તા R2 બરાબર 98 ન્યૂટન મળે. હાલો આને હું સમીકરણ નંબર 1 આપું. સ્થાનાંતરિત સંતુલન માટેનું સમીકરણ 1 મળ્યું.
હવે પદાર્થને ચાકગતીય સંતુલનમાં લઈ આવવો છે, તો ચાકગતીય સંતુલનમાં એના પર લાગતા ટોર્કને ધ્યાનમાં રાખવું પડશે. તો ચાકગતીય સંતુલનમાં જોવો જોઈએ, આ એનું ગુરુત્વ કેન્દ્ર છે, ત્યાંથી આ બાજુ અને ત્યાંથી આ બાજુ લાગતા ટોર્કની ચર્ચા કરવાની. આના લીધે કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગે નહીં, ખાસ જોજો. હવે યાદ કરો, ગુરુત્વ કેન્દ્રથી ડાબી બાજુ જેટલા બળો લાગે એનું ટોર્ક આ દિશામાં હોય, તો આનું ટોર્કની દિશા, જો આની ટોર્કની દિશા આ દિશામાં હશે, તો આના વડે લાગતું ટોર્ક કઈ દિશામાં થાય? વિષમખડી દિશામાં. હાલો, આના ઉપરનું બળ આ, અહીંયાથી આ અંતર K2G અંતર, તો એનું ટોર્ક પણ વિષમખડી દિશામાં આ દિશામાં હોય. આના વડે લાગતું બળ ઉપરની તરફ, અંતર આટલું, તો આનું ટોર્ક સમખડી દિશામાં હોય. ખાસ સમજો, ટોર્ક ગુરુત્વ કેન્દ્રથી ડાબી બાજુના બધા ટોર્ક માટે નીચેની તરફ બળ લાગતું હોય તો આ તરફ જાય, ઉપરની તરફ લાગતું હોય તો આ તરફ જાય, અહીંયા ઉપરની તરફ લાગતું હોય તો આ તરફ ટોર્ક લાગે. તો જુઓ જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો સ્થાનાંતરીય સંતુલનની જગ્યાએ હવે ચાકગતીય સંતુલનમાં હોય ત્યારે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયો ચાકગતિ સંતુલનમાં રહે ત્યારે, સળિયો ચાકગતિ સંતુલનમાં રહે ત્યારે, ચાલો એના પર લાગતા ટોર્કની આપણે વાત કરી. તો અહીંયા આપણે ટોર્ક વિષમખડી દિશામાં ધન લેશું, તો આ વિષમખડી દિશામાં છે, આ વિષમખડી દિશામાં છે, અને આ સમખડી દિશામાં એને ઋણ લેશું. તો ટોર્ક બરાબર શૂન્ય, પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. તો હાલો, આનું ટોર્ક કેટલું થાય? નીચેની તરફ લાગતું વજન બળ, તો અંતર PG જેટલું, તો PG ગુણ્યા બળ, એટલે કે અંતર ગુણ્યા બળ, જેને ટોર્ક આપણે કીધું છે. તો અહીંયા કેટલું ટોર્ક લાગશે? પહેલામાં સમઘડી દિશામાં, વિષમઘડી દિશામાં, તો કે PG જેટલું અંતર ગુણ્યા W1 બળ, આટલું ટોર્ક થાય. એ ધન શું કામ લીધું? વિષમઘડી દિશામાં. બીજું ટોર્ક અહીંયા લાગે, જો ધન કેટલું? R2 જેટલું બળ અને K2G જેટલું અંતર, તો અંતર કેટલું? K2 જેટલું અંતર ગુણ્યા R2 બળ. હવે આ કેવું છે? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં ટોર્ક ઋણ લેવાનું છે, એટલે માઇનસ બળ કેટલું? R2 અને અંતર કેટલું? K1G જેટલું. આ શું છે? K1. તો K1 જેટલું અંતર અને R1 જેટલી બળ લાગે, લંબ પ્રતિક્રિયા બળ લાગે, બરાબર 0. તો અહીંયા હું લખી શકું, પહેલાં અહીં લખી નાખું કે અહીં સમઘડી દિશામાં ચાક માત્રા એટલે કે ટોર્ક ઋણ અને વિષમઘડી દિશામાં ધન લીધેલ છે. તો કે લખવાની જરૂર પણ નથી, કારણ કે થિયરીમાં તમને દર્શાવી દીધું છે. ચાલો, તો હવે આપણે બધી કિંમતો મૂકતા થઈએ. તો કિંમત મૂકવામાં શું જોવો જોઈએ? ધ્યાન રાખવાનું. તો PG એટલે કેટલા સેન્ટીમીટર છે? 5. PG એટલે 5 સેન્ટીમીટર. તો ચાલો એને હું શેમાં કન્વર્ટ કરું? મીટરમાં કન્વર્ટ કરું તો 0.05 સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કર્યું, બીજું કાંઈ નથી. PGનું અંતર કેટલું છે? આર્યું 5 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો 0.05 મીટર, 100 વડે ભાગવાના, ગુણ્યા આ W1 જેટલું બળ. W1 જેટલું બળ એટલે 6 ગુણ્યા 9.8 જેટલું બળ. રેડી? કારણ કે W1 એટલે કેટલું વજન બળ થાય? W1 એટલે M1G. M1 એટલે 6 ગુણ્યા 9.8. હાલો, 6 ગુણ્યા 9.8 સીધું અહીંયા લખીએ. તો 6 ગુણ્યા 9.8 એટલે 58.8.
તો W1 0.5 ગુણ્યા 58.8 પ્લસ ચાલો kg2 હાલો kg2 આટલું અંતર કેટલું છે તો જો આ 10 સેન્ટીમીટર હોય અને આ જો 35 સેન્ટીમીટર હોય તો કેટલું હોય આ જો 35 સેન્ટીમીટર હોય તો આટલું અંતર કેટલું હોય 25 સેન્ટીમીટર થાય ને 10 એટલું બાદ કરવાનું તો 25 એટલે કે R2 25 અથવા 25 ગુણ્યા R2 પછી માઇનસ R1 ઓલું પણ 25 જ થાય બરાબર 0 હાલો સેન્ટીમીટર છે તો એને પહેલા મીટરમાં કન્વર્ટ કરું તો શું લખી શકાય સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરું તો આને આમ આવી રીતે લખી આપું જો 0.25 R2 માઇનસ 0.25 R1 બરાબર 0 ચાલો હાલો આનો ઉકેલ લ્યો તો 58.8 ગુણ્યા 0.05 2.94 પ્લસ 0.25 R2 તો જોવો જોઈએ 0.25 કોમન કાઢું તો R2 માઇનસ R1 બરાબર 0 થાય ચાલો 2.94 સામેની સાઈડ જવા દો તો શું થાય R2 માઇનસ R1 બરાબર 2.94 બાજુ એટલે માઇનસ 2.94 ભાગ્યા નીચેની તરફ 0.25 જશે તો 2.94 ભાગ્યા 0.25 એટલે 11 પોઈન્ટ પણ કેવું R2 માઇનસ R1 બરાબર માઇનસ 11.76 મળે માઇનસ નિશાની આને આપી દઉં તો આ પ્લસ થઈ જાય માઇનસ થઈ જાય માટે આમ લખી શકાય R1 માઇનસ R2 બરાબર 11.76 ન્યૂટન હાલો આને હું સમીકરણ નંબર 2 આપી દઉં તો જોવો જોઈએ સમીકરણ 1 શું કહે છે R1 પ્લસ R2 તો બેનો સરવાળો કરો R2 ઉડી જાય તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા હવે સરવાળો કરું તો R1 પ્લસ R1 2R1 હાલો R1 માઇનસ R2 માઇનસ R2 ઉડી ગયા 98 પ્લસ 11.76 એટલે 109.76 ભાગ્યા 2 કરી નાખો તો R1 બરાબર 54.88 ન્યૂટન મળે કેટલું મળશે તો લંબ પ્રતિક્રિયા પર પેલું મળી ગયું કેટલું 54.88 ન્યૂટન કોઈ પણ એકમાં કિંમત મૂકી દો હાલો સમીકરણ 1 માં R1 ની કિંમત મૂકતા સમીકરણ 1 માં R1 ની કિંમત મૂકતા હાલો R1 ની કિંમત મૂકું સમીકરણ 1 ની અંદર તો R1 એટલે 54.88 પ્લસ R2 બરાબર 98 માટે R2 બરાબર 98 માઇનસ 54.88 98 માઇનસ 54.88 એટલે કે 43.12 ન્યૂટન આથી સળિયા પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ અનુક્રમે R1 બરાબર 54.88 અને R2 બરાબર 43.12 ન્યૂટન છે જે આપણે શોધવાનું કીધું છે ખૂબ જ અગત્યનો દાખલો છે સમજવાની વસ્તુ માત્ર બંનેના સંતુલન આ તો એકદમ સહેલું છે પણ અહીંયા જે આપણે ટોર્કના સંતુલનની વાત કરી છે અહીંયા નીચેની તરફ એક જ ટોર્ક લાગે છે W1 દ્વારા અહીંયા ઉપરની તરફ 2 ટોર્ક લાગે આ વિષમઘડી દિશામાં આમ જાય આ પણ વિષમઘડી દિશામાં આમ જાય આ એક જ સમઘડી દિશામાં જાય તો એકદમ ખૂબ જ અગત્યનો દાખલો છે આ એક દાખલો 4 માર્ક્સની અંદર કે 5 માર્ક્સની અંદર
અગત્યનો ગણાય. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો અને વ્યવસ્થિત લખી અને જોઈ લેજો, પાકો કરી લેજો. ચાલો હવે એના પછી નેક્સ્ટ ઉદાહરણ નંબર 9. એ પણ 4 માર્ક્સની અંદર અગત્યનું છે. રકમ ખાસ જોજો. હાલો ઉદાહરણ નંબર 9 શું કહે છે જોવો જોઈએ. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. તો આપણે આકૃતિ દોરીએ. ચાલો જોઈએ. ધારો કે આ ઘર્ષણ રહિત દિવાલ છે. આ દિવાલ ઉપર આ જમીન છે. ધારો કે આ દિવાલ પર કોઈ એક નિસરણી આ રીતે ઝુકાવેલી છે. ધારો કે આ નિસરણી છે. ચાલો રેડી. આ નિસરણી છે જેની લંબાઈ ધારો કે આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ કહી દો. તો એ બી, તો નિસરણીની લંબાઈ અહીં લખું છું. એ બી બરાબર 3 મીટર આપણને આપી છે, જેને આપણે અહીંયા ઝુકાવેલ છે ઘર્ષણ રહિત દિવાલ પર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આ બાજુ દિવાલ રાખી છે, કોઈ ફેર પડશે નહીં. હાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો એટલે આ છેડો એ દિવાલના તળિયાથી ભોંયતળિયાથી 1 મીટર દૂર છે. તો BC બરાબર કેટલું? 1 મીટર. હાલો તો BC ઇઝ ઇક્વલ ટુ 1 મીટર આપણને આપ્યું છે. તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો શોધવાના છે. હાલ આકૃતિમાં આપણને આપ્યું છે કે જો આ નિસરણી આ તરફ લગાવેલી હોય તો એના લંબ પ્રતિક્રિયા બળ F1 આ દિશામાં લાગે. જોજો નિસરણી અહીંયા નીચેની તરફ ધક્કો મારે તો એને લંબ પ્રતિક્રિયા બળ F2 આ દિશામાં લાગતું હોય. દિવાલ ઘર્ષણ રહિત છે પણ તળિયું ઘર્ષણ રહિત નથી, એટલે એને આ દિશામાં આમ લપટી ન જાય, નિસરણી આમ લપટી ન જાય, લસરી ન જાય, એટલા માટે અહીંયા એક પ્રકારનું ઘર્ષણ બળ F પણ લાગશે આ દિશામાં. ખાસ જોજો. હવે અહીંયા લંબ પ્રતિક્રિયા બળ બીજું પણ લાગતું હોય જે N હોય. હવે નિસરણી સમાંગ હોય અને નિસરણીનું વજન કેટલું કીધું છે? 20 કિલોગ્રામ. જો સમાંગ હોય તો એનું ગુરુત્વ કેન્દ્ર અહીંયા આપેલું હોય વચ્ચોવચ, અને જે નીચેની તરફ વજન બળ લગાડે W. આવું આપણને આકૃતિમાં આપ્યું છે. તો આપણને F1 અને F2 શોધવાના કીધા છે. F1 અને F2 શોધવાના છે. તો અહીંયા જોવો જોઈએ F1 અને F2 માટે આકૃતિમાં શું આપ્યું છે? હાલો આકૃતિમાં જે નામ આપ્યા છે એ જ નામ આપણે અહીંયા રાખવા હોય તોય વાંધો નહીં, અને અહીંયા મેં જે નામ આપ્યા છે એ રાખવા હોય તોય વાંધો નહીં. તો જોવો જોઈએ અહીંયા F2AC એટલે કે F2BC જે આ ખૂણો બને છે ને, ખૂણો F2BC એ ખૂણો આલ્ફા જેટલો હોય. તો એના ઉપરથી આપણે શોધી શકશું. અને એ ખૂણા ઉપરથી આપણે બંને એકબીજાને લંબ પ્રતિક્રિયા બળો લગાડતા હોય ને આ 90 અંશનો ખૂણો બનાવે. તો આપણને F2 અને F1 શોધવાના કીધા છે. હાલો F2 અને F1 શોધવા હોય તો પહેલાં એ બંનેના સંતુલન સ્થિતિની વાત કરવી પડશે. તો પહેલાં AC કેટલું હશે? જો આ 3 મીટર હોય, આ 1 મીટર હોય તો આ કેટલું હોય? તો જોવો જોઈએ આકૃતિ પરથી, ત્રિકોણ ABC માટે હાલો AB નો વર્ગ બરાબર BC નો વર્ગ પ્લસ AC નો વર્ગ થાય. પાયથાગોરસનો પ્રમેય થાય ને. આપણે AC જોઈ છે તો હાલો AC નો વર્ગ, નિસરણીની લંબાઈ 3 મીટર છે તો AC નો વર્ગને કરતા બનાવ શું થાય? AC નો વર્ગ બરાબર
ए बी નો વર્ગ માઇનસ બીસી નો વર્ગ. ચાલો એ બી નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 માઇનસ 1 9 માઇનસ 1 એટલે એસી બરાબર વર્ગમૂળની અંદર 8. તો એસી શું થાય 2 વર્ગમૂળ 2 મીટર. આ કેટલું હશે 2 વર્ગમૂળ 2 મીટર જેટલું હોય. 8 4 દુ 8 એટલે 2 વર્ગમૂળ 2. ચાલો હવે સંતુલન માટેની વાત કરવી છે. તો નિસરણી છે એ સ્થાનાંતર અહીંયા તો ઘર્ષણ રહિત છે એટલે કરશે નહીં, પણ પેલા અહીંયાની વાત કરીએ તો નિસરણી જમીન સાથે અડકેલી હોય તો લસરી ન જાય એના માટે એને વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. તો અહીં લખીએ કે અહીં નિસરણી જમીન પરથી લસરે નહીં તે માટે તેના પર ઘર્ષણ બળ એફ લાગે છે, એફ જેટલું ઘર્ષણ બળ લાગે. તો નિસરણીની કેવા સંતુલનની વાત કરીએ તો નિસરણીની સ્થાનાંતર સંતુલન માટે નિસરણીના સ્થાનાંતર સંતુલન માટે હાલો કયા કયા ઘટકોની વાત કરું જોજો. તો આ એફ ઘટક એ F1ની દિશાનું વિરુદ્ધ દિશાનું સ્થાનાંતર રોકે છે અને W1 એ લંબ ઘટક n ને સમતુલ્ય છે. તો આકૃતિ પરથી હાલો સમક્ષિતિજ ઘટકની વાત કરું. સમક્ષિતિજ ઘટક તો હાલો સમક્ષિતિજ ઘટકનું સંતુલન F1 બરાબર ઘર્ષણ બળ F1 બરાબર ઘર્ષણ બળ F અને સમીકરણ 1 આપું. લંબ ઘટકની વાત કરું તો હાલો લંબ ઘટકની વાત કરીએ તો W બરાબર n બરાબર આવે. W એટલે કેટલું વજન છે, દળ કેટલું છે? W બરાબર 20 કિલોગ્રામ આપણે આપ્યું છે. હા 20 કેજી. તો 20 ગુણ્યા 10 W બરાબર mg લઉં. W બરાબર mg તો W બરાબર n બરાબર 200 ન્યૂટન થાય. હાલો આને સમીકરણ નંબર આપી 2. હવે આપણે શોધવાનું કીધું છે F1 અને F2. હાલો F1 તો સરળતાથી મળી જશે. કેવી રીતે મળશે જોવો જોઈએ. F1 સરળતાથી મળી જાય પણ કેવી રીતે મળશે જો તો અહીંયા આપણે આપ્યું જોવો જોઈએ. હવે આની ચાક ગતિય સંતુલન માટે બી ને અનુલક્ષીને, કારણ કે અહીંયાથી ચાક ગતિ ન કરવો જોઈએ, અહીંયા તો ઘર્ષણ રહિત સપાટી જ છે ને, તો આકૃતિ પરથી બી ને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન માટેની કઈ ચર્ચા કરવી પડશે અહીંયા તો કે બળ F1 ગુણ્યા 80 એટલે ટોર્ક. હવે જોવો જોઈએ અહીંયા મધ્ય બિંદુને અનુલક્ષીને નીચેની તરફ બળ લાગે તો આ અંતર કેટલું હોય? અડધું હોય ને. આ અંતર ધારો કે આ ડી બિંદુ કહું તો બી ડી જેટલું બિંદુ કેટલું હોય? અડધું હશે. તો અહીંયા ચાકગતીય સંતુલન શું થશે? અંતર ગુણ્યા બળ. હાલો ખાસ જોજો આકૃતિ પરથી ચાક ગતિ સંતુલન માટે ચાક ગતિ સંતુલન માટે શું કહી શકું તો કે બળ ગુણ્યા અંતર ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા અંતર. ખાસ જોજો બળ ગુણ્યા અંતર ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા અંતર એટલે કે અંતર કેટલું છે? એસી ગુણ્યા F1 ઇઝ ઇક્વલ ટુ એસી ગુણ્યા F1 ઇઝ ઇક્વલ ટુ BD ડી જેટલું અંતર BD ગુણ્યા W.
BD ગુણ્યા W. હાલો F1 ને કરતા બનાવ તો F1 ઇઝ ઇક્વલ ટુ BD. BD એટલે 1 મીટર, સોરી 1/2 થાય ને, આખું 1 મીટર છે તો BD એટલે 1/2 મીટર ગુણ્યા W1. W એટલે કેટલું? 200 ન્યૂટન છે, છેદમાં AC. AC એટલે 2√2. 2√2. હાલો 1/2 નીચે જાય એટલે 4, તો 200/4 2√2 એટલે વર્ગમૂળ 8 થાય. હાલો 8 નું વર્ગમૂળ એને ગુણ્યા 2 એટલે નીચે આવે છે F1 બરાબર 200/5.65. હાલો 200/5.65 તો F1 બરાબર કેટલું મળશે? 35.39 ન્યૂટન. તો પેલું લંબ પ્રતિક્રિયા બળ F1 મળી ગયું. જો એકદમ સહેલું છે, કંઈ જ નથી કર્યું. આપણે અહીંયા માત્ર ને માત્ર નિસરણીની ચાક ગતિ સંતુલનની વાત કરી. તો ચાક ગતિ સંતુલનની વાત કરતા હોય એવા સમયે આપણને અહીંયા આ બંને બળોને ધ્યાનમાં લેવાના, કારણ કે નિસરણી ઉપર તો નથી જતી રહેવાની ને, એટલા માટે F2 ને ધ્યાનમાં લીધું નથી. તો જવો જોઈએ સમીકરણ 1 પરથી શું લખી શકાય? સમીકરણ 1 પરથી F1 ઇઝ ઇક્વલ ટુ F બરાબર 35.39 ન્યૂટન થાય ને, 35.39 એટલે 35.4 ન્યૂટન. હાલો તો આ મળી ગયું. હવે જો આટલા કિસ્સાને ધ્યાનમાં લઈએ F2 માટે, તો લંબબળ N, લંબબળ ઉપરની તરફ N. તો આને હું અલગથી આકૃતિ અહીંયા દોરું અથવા અહીંયા દોરું, શું જોઈએ આવી રીતે દોરજો. તો આ છે આપણો F2, એ છે આપણો F2. નીચેની તરફ લાગતું બળ એટલે N આપણે ઉલટાવી નાખ્યું. આ બિંદુ છે ને એને ઉપર લઈ લીધું. તો જોવો જોઈએ N આપણી પાસે છે, F2 શોધવો છે. તો આ એટલે શું છે? ઘર્ષણ બળ ને. ઘર્ષણ બળને સમતુલ્ય થાય ને, આ દિશામાં જાય જો, તો એ આપણા માટે ઘર્ષણ બળ F થાય. તો જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કહી શકું? હાલો તો આ બિંદુ B હતું ને આપણું, જોવો જોઈએ B બિંદુ છે, આ ઉપરની તરફ N છે એટલે અહીંયા N આપણે કહી અને આ F2 થાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ BN F2 માટે, BN F2 માટે F2 શોધવો હોય તો આ કર્ણ થાય, આ તો કાટકોણ હોય ને. અને આપને કીધું એ પ્રમાણે આ કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. એ જોઈશું હમણાં. તો ત્રિકોણ BN F2 માટે પાયથાગોરસનો પ્રમેય લગાડો તો શું થશે? BN નો વર્ગ વત્તા NF2 નો વર્ગ બરાબર BF2 નો વર્ગ. BN નો વર્ગ વત્તા NF2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BF2 નો વર્ગ. હાલો BN એટલે N જેટલું છે એટલે હું એને N નો જ વર્ગ ખાલી કહું. NF2 એટલે F નો જ વર્ગ છે એટલે એને F નો વર્ગ જ કહું. અને BF2 એટલે F2 દિશામાં છે એટલે એને હું F2 જ કહી દઉં. માટે N નો વર્ગ એટલે અહીંયા કેટલું છે? 200. તો 200 નો વર્ગ વત્તા ઘર્ષણ બળ F કેટલું? 35.39 નો વર્ગ બરાબર F2 નો વર્ગ. માટે F2 નો વર્ગ બરાબર હાલો 200 નો વર્ગ એટલે તો 40,000 જ થાય પ્લસ 35.39 1252.39
હાલો 1252.45 પ્લસ 40,000 અને એનું વર્ગમૂળ તો જોવો જોઈએ F2 બરાબર 203.10 ન્યૂટન મળે. તો આ આપણને મળે છે એનું F2 જે લંબ પ્રતિક્રિયા પર બીજું આપણને શોધવાનું કીધું હતું એ એટલે કે જોવો જોઈએ નિયર ઇક્વલ ટુ 200 ન્યૂટન કહી શકાય. F2 ઇઝ નિયર ઇક્વલ ટુ 200 ન્યૂટન. તો નિસરણી પર લાગતા બંને લંબ પ્રતિક્રિયા બળો આપણે અહીંયા શોધ્યા F1 અને F2. બીજું કાંઈ શોધવાનું કીધું નથી. જો તમને આ ખૂણો શોધવાનું કહે તો tan આલ્ફા કરીને શોધી શકો છો. એ પણ તમે કરી શકો. જુઓ જોઈએ ખૂણો tan આલ્ફા એટલે સામેની બાજુ એટલે F ના છેદમાં પાસેની બાજુ n. F એટલે શું છે 35 ના છેદમાં 200. તો તમે ખૂણો પણ શોધી શકશો. તો આ છે ઉદાહરણ નંબર 9. ખૂબ જ અગત્યનું છે. અહીંયા સુધી કોઈ પ્રશ્ન નથી પણ અહીંયાથી ખાસ ધ્યાન આપવાનું છે ચાકગતિ સંતુલન માટે. અને આ આકૃતિનો આ જે ભાગ છે ને એ ખાસ અહીંયા આપણે દોરેલો છે. ખાસ ધ્યાન આપી અને જોઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી લખવામાં